નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। હાલ વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયત નીચે આવતી તાલુકા પંચાયતના જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે તે ફોર્મ ભરવા આવ્યા છે। તેમાંથી પડવાણા, છારત, વિઠ્ઠલગઢ બેઠકના જે છે ઉમેદવારો છે તે ભરવા આવ્યા છે। તેમાં સ્ત્રી ઉમેદવારો પણ છે। હું આ બધાને આપને દેખાડી રહ્યો છું। હાલની અંદર આ જે પ્રસારણ છે તે લાઈવ પ્રસારણ છે અને બહાર આ જે ઉમેદવારો છે તેમના ટેકેદારો પણ મોટી સંખ્યાની અંદર અહીં પધાર્યા છે। પરંતુ આપણે એક લખત ન્યૂઝ અપડેટના માધ્યમથી તેમને એક વિનંતી કરીએ કે અત્યારે ફોર્મ ભરી અને પછી જતા રહો, ચૂંટાઈ જાઓ ને તો તમે જાઓ, તમારા પતિને અહીંયા મિટિંગમાં મોકલતા નહીં। એટલે જે પત્ની રાજ છે તે પત્ની રાજ ચલાવવાનું છે, તેની જગ્યાએ તેમના પ્રતિનિધિ પતિઓને ન મોકલે તેવી જે મહિલા જે ઉમેદવારો છે તેમને આપણે ખાસ વિનંતી કરીએ। કારણ કે સરકારનો એક ધ્યેય છે કે સ્ત્રી ભાગીદારી 50% સ્ત્રી ભાગીદારી થાય, પણ છેલ્લા ઘણા વર્ષોથી એક એવો સિનારીઓ ચાલી રહ્યો છે કે ઉમેદવારી કરવાની હોય ત્યારે જે ઉમેદવાર છે તે તેમની પત્નીના નામે ફોર્મ ભરે છે, પછી તાલુકા પંચાયતમાં ક્યારેય દેખાતા જ નથી અને તેઓ જ વહીવટ કરતા હોય છે। અને જ્યારે પણ અહીં કોઈ પણ સભા ભરાય ત્યારે જે ચૂંટાયેલ મહિલા સદસ્ય હોય છે તેમના પતિના એટલે પ્રતિનિધિ, ઘણીવાર તો તેમના પુત્ર પણ હોય છે। હમણાં થોડાક સમય પહેલાં લખત ગ્રામ પંચાયતમાં પુત્ર વધુના સસરાએ પણ સામાન્ય સભાના રજિસ્ટરમાં સહી કરેલાના દાખલા છે। એટલે આપણે એમને વિનંતી કરીએ કે ખરેખર જે સરકારનો ધ્યેય છે તે સિદ્ધ કરજો અને તમે જ અહીંયા મિટિંગમાં આવજો, તમારા પતિને ન મોકલતા।